કેમ આટલું બધું તે મોડું કર્યું? પપ્પા પપ્પા આપણી બકરી છે ને પાછીડો ન રહ્યો એના બોકડા હારે ભાગી જવાની હતી. આ તો હું બાળી ગયો પપ્પા, નકરની વાઈ જાત. શું તને હાદુડો કહેતો તો? એ તો મને કે. પપ્પા હું સીમમાં હતો ને તો હાદુડાનો મારામાં ફોન આવ્યો હતો. મારો દીકરાનો હું શું કઢાવીને આવ્યો તો ખરો મોઢું જેવું કર્યું છે એને, કિરણ માસી જેવું. તો કહેતો તો પપ્પા કે કાલે તને છે ને જોવા આવવાના છે તો દાઢીને એવું કરાવી નાખ. કે પપ્પાને મૂછું કઢાવી નાખી અને હવે હું કેવો લાગુ છું, શાહરુખ ખાન જેવો છે કાને પપ્પા? અરે વહુ ના વેલસી ને ખબર પડશે તો તને લગ્ન કરે એવો નહીં રહેવા દે. પપ્પા મૂછું વગરનો હું નાનો એવો કેવો લાગુ છું, સરસ મજાનો કા પપ્પા? હવે મોઢું તારું ભૂંડ જેવું છે. પપ્પા મારા લગ્નમાં 20,000 વાળું ડીજે લાવવાનું છે હો. પાછો ડીજે લાવવું છે? બે ચાનું માનું. અને તમારે ડિસ્કો ટિંકિંગ 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 કરવાનો છે. વાહ વળી વહુ નો તું જોતો કરો મારા બકરા વેચાવા ઉભો થયો છે, તને શરમ નથી? એમાં શું પપ્પા, 10,000 વાળા બે બોકડા વેચી મારવાના અને પછી આવતી આવું તારા બા ખામું કેતા કે બકરા બે વેચી નાખીશ. હું બકરા નથી વેચવાના. હારા પપ્પા કાલે હું નવા લુગડા પહેરું ને મને જોવા આવવાના છે એટલે. શાંતિ રાખ વહુ ના, ફોન આવ્યો છે વેવાઈ નો. હા હાલો વેવાય બોલો. શું વાત કરો છો ભૂલ્યો? લે અત્યારે ક્યાં? દવાખાને ઘરે? હારું હું ધારસી બે આવી છે હમણાં હો. એ હારું હારું મૂકો લ્યો. પપ્પા મારી વહુ રોઈ રોઈને મરી જશે હવે. તું વહુ ના ભમરાળો મુવો છું, માંડ ક્યાંક નક્કી થાય છે, કઈક ને કઈક વિઘન આવે છે. મને ખબર જ હતી ત્યારથી તું આ મૂછું મુંડાવીને આવ્યો ત્યારની મને ખબર પડી જઈ તારી, સમજો?